પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બે સમ છે. આ સમ આપણને 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. પહેલો સમ, એક શાળાના બે વર્ગોના વિદ્યાર્થીના ગુણ નીચે મુજબની વિગત આપેલ છે. તે પરથી વિદ્યાર્થીના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન ગોતો. તો આનું સૂત્ર પહેલા ખબર હોવી જોઈશે, હે ને? તો પહેલા અહીંયા આપણે લખી નાખીએ આપણે કે કઈ કઈ માહિતી છે. પહેલા આપણને આપીશ વિગત, પછી વર્ગ એ ક્લાસ એ છે અને વર્ગ કાકા બી. આપણને આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે n આપણને આપ્યું છે. કેટલું આપ્યું? 50 અને 60. તો ટૂંકમાં આને કહેવાય n1, આને કહેવાય n2. પછી આપણને આપ્યું સરેરાશ ગુણ એટલે x બાર આપ્યું છે. તો આ x બાર 1 છે, આવડું આ x બાર 2 છે. તો x બાર 1 આપણને કેટલું આપ્યું છે? 60 અને x બાર 2 કેટલું આપ્યું છે? 48. એના પછી પ્રમાણ 48 સોરી. એના પછી આપણને આપ્યું છે પ્રમાણિત વિચલન. વિચલન એટલે કે s. તો s1 આપણને આપ્યું છે 10 અને s2 આપણને આપ્યું છે 12. હાલો, ડન થઈ ગયું. આમાં કાંઈ અઘરું છે નહીં. સૂત્ર જરાક જોવાનું. પેલા સૂત્ર સમજો. સૂત્ર હું અહીંયા નીચે લખું છું કારણ કે ઉપર આપણે ગોતવાનું આવશે. આપણને હું ગોતવાનું કીધું છે મિશ્ર પ્રમાણિત વિચલન. એનું સૂત્ર જો અહીંયા ઉપર જ લખેલું છે. જો દેખાય, SC ઇઝ ઇક્વલ ટુ, હે ને, અંડર રૂટ SC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું છે? વર્ગમૂળમાં ભાઈ તો કે S1 કાઉન્સમાં શું છે? જો બધાય બોલો ને કે સૂત્ર પાકું નહીં થાય. હા, શું છે? n1 બ્રેકેટ ની અંદર, હે બેટા, અંડર રૂટ. પહેલા તો આપણે આ સાદી રીતના ફાઇન્ડ કરવું છે ને. કાંઈ નહીં, હું કરાવી જોતું નહીં. હાલો, અહીંયા કેટલું છે? n1. પછી આપણને ફોર્મ્યુલામાં શું આપ્યું છે? n1 s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર અપોન શું કરવાનું ભાઈ? n1 પ્લસ n2. હાલ, તો હવે તમારા લોકોને d ગોતવો પડશે. d નું સૂત્ર છે, શું સૂત્ર છે? x1 માઇનસ xc, x બાર 1 માઇનસ xc. તેના માટે x બાર c, જેને કહેવાય મિશ્ર મધ્યક, ગોતવો પડે. x બાર c આને કહેવાય મિશ્ર મધ્યક. આનું સૂત્ર છે n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 એના છેદમાં n1 પ્લસ n2. આપણી આગળ બધું છે તે ખાલી મૂકવાનું છે એટલે જગો મગો. n1 આપણી આગળ છે 60, x બાર 1 આપણી આગળ n1 આપણી આગળ છે 50 અને x બાર 1 આપણી આગળ છે 60. તો અહીંયા મૂકવાનું 50 60 વત્તા n2 આપણી આગળ 60, x બાર 2 આપણી આગળ 48 એના છેદમાં n1 પ્લસ n2 એટલે 50 વત્તા 60. બધું સમમાં આપેલું જ છે ભાઈ. હાલો, કરો ગુણાકાર. 50 ગુણ્યા 60 એટલે 3000. આ 60 ગુણ્યા 48 એટલે 28 80 2880 છેદમાં 110. કરો હાલો આ બે નો સરવાળો. 5880 એના છેદમાં 110 કેટલું? 53.45. આહા, ડન છે. આહા ભાઈ, ઓકે. હવે આપણને આ x બાર c મળ્યો. x બાર c હું લેવા ગોત્યો કારણ કે આપણે d1 અને d2 ગોતવું હતું. તો d1 d2 નું સૂત્ર શું છે સાહેબ? એ પણ બહુ ઈઝી છે. શું સૂત્ર છે? તો કે d1 ઇઝ ઇક્વલ ટુ x બાર 1 માઇનસ x બાર c. એમ જ છે ને? x બાર 1, x બાર 1 શું છે આપણી આગળ? 60. x બાર c આપણી આગળ કેટલું? 53.45. કરો માઇનસ હાલો 6.55.
તારો ડી સ્ક્વેર કરી નાખો છે આપણે, D1 સ્ક્વેર. હાલો આનો સ્ક્વેર કરી નાખો એટલે કિંમત મૂકવાની રહે ડાયરેક્ટ. 6.55 નો સ્ક્વેર કરી નાખો 42.90. હું 9025 90 કે 9 બે જ કહેવાય, એમાં કઈ 90 મૂકવાની જરૂર નથી. D2 ઇઝ ઇક્વલ ટુ x બાર 2 માઇનસ x બાર c. x બાર 2 આપણી આગળ કેટલા હતા 48 માઇનસ x બાર c એટલે 53 પોઈન્ટ કેટલો માઇનસ 5.45. હવે એનો વર્ગ કરી નાખો એટલે માઇનસ વ્યો જશે 5.45 29.70 કે 7 બે એક જ થાય. 70 મૂકો તોય વાંધો નથી. હવે આ સૂત્રમાં કિંમત મૂકો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બહુ હેલું છે, કાંઈ અઘરું નથી. અંડર રૂટ સમ પૂરો, સાદું રૂપ આપવાનું છે નાને એવું. હવે અહીંયા કીધું n1 કેટલું છે આપણી આગળ 50. S1 વર્ગ, S1 એટલે અહીંયા 10 છે એનો વર્ગ કરો એટલે કેટલો થાય 100. આ S2 નો વર્ગ 12 નો વર્ગ કેટલો થાય 144. ડાયરેક્ટ કિંમત જ મૂકશું. તો S1 વર્ગ એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે શું મૂકીએ 100 પ્લસ D1 નો વર્ગ કેટલો છે 42.9. N2 એટલે કેટલા 60. S2 ક્યાં છે, S2 નો વર્ગ 144 વત્તા D2 નો વર્ગ કેટલો છે 29.7 હે ને, અને છેદમાં N1 પ્લસ N2 એટલે કેટલા થાય 110. અહીંયા કર્યા જતા ને 50 વત્તા 60. જો કે બીજી વાર કરો તો કઈ વાંધો નથી. અંડર રૂટ એમનેમ. હવે સાદું રૂપ આપશું હવે 50 એમનેમ. આ બેનો ટોટલ કરો એટલે કેટલા થાય 142.9. 60 એમનેમ ઇન્ટુ 144 માં 29.7 નાખો 173. ઓકે 173.7 એના છેદમાં 110. હવે કરો 50 ગુણ્યા 142.9 7145. હાલો 60 ગુણ્યા 173.7 10,422 એના છેદમાં 110. હાલો આ બે નો ટોટલ કરી નાખો. હું બોલે છો 17,056 ને 7 નો આવે તારો ડોહો 17,067. હાશ 56,567. હાલો 110 કરો ભાગાકાર ડિવિઝન 159.7 કાઢ નાખો વર્ગમૂળ 12.63. હાલો ચેક કરો પાછળ. સેમ સૂત્ર મૂકીને બીજો સમ કરવાનો છે. સરખે સરખું કાંઈ અલગ નથી. જો એના પછી બીજો સમ હોમવર્કમાં નહીં કરાવી જ દો. બે સમમાં શું હોય, એક સમમાં હોમવર્કમાં. હાલો એક ફેક્ટરીમાં બે ઉત્પાદક વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તે પરથી વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના ઉત્પાદક સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. આની અંદર આપણને કારીગરોની સંખ્યા એટલે N1 કેટલું આપ્યું બોલતા જાવ 10, N2 40, x બાર 1 25, x બાર 2 જે છે એ આપણને આપ્યું 20. આ સમ નંબર 2 છે. ઉભા રહો ભાઈ, લખી લેવા દો. અને 4.6. ઓકે પછી શું છે S જો વિચરણ આપ્યું છે, વેરિયન્સ આપ્યું છે એટલે સ્ક્વેર કહેવાય. એટલે ઈ કહેવાય S1 સ્ક્વેર. કેટલું આપેલું છે 16. અને S2 સ્ક્વેર વિચલન આપ્યું તો ખાલી S. વિચરણ આપ્યું છે એટલે એનો વર્ગ S1 વર્ગ અને S2 વર્ગ. તો હવે સૌથી પહેલા આપણે મિશ્ર મધ્યક ગોતશું x બાર c.
એક્સ બાર સી નું સૂત્ર શું છે? n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ના છેદમાં n1 પ્લસ n2. હાલો n1 કેટલા છે? 10, x બાર 1 બધાનો આન્સર 20 પ્લસ અહીંયા ધ્યાન રાખેલા. હાલો x બાર 1 કેટલા છે? 25 પ્લસ n2 કેટલા છે? 40, x બાર 2 કેટલા? 20, n1 પ્લસ n2 એટલે 10 વત્તા 40. અહીંયા ગુણાકાર એટલે 250, અહીંયા 800, બેનો સરવાળો 50. બરાબર ને? 8 ને 2 10 એટલે 1050, એને ભાંગ્યા 50 એટલે જવાબ કેટલો આવશે? 21. હાલો મળી ગયું. હવે આપણે ગોતી લઈએ D1 અને D2. ઓકે, એટલે વાર્તા થાય પૂરી. ચલો તો D1 સૂત્ર છે x બાર 1 માઇનસ x બાર c. x બાર 1 કેટલું છે આપણી આગળ? 25 માઇનસ 21 એટલે જવાબ મળ્યો 4. આપણે D1 નો હારવાર સ્ક્વેર કરતા જઈએ તો 4 નો વર્ગ થાય 16. D2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. x બાર 2 આપણી આગળ કેટલો છે? 20 અને x બાર c આપણી આગળ છે 21 એટલે આન્સર આવે D2 નો -1. હા કે ના? પણ એનો સ્ક્વેર કરી નાખીએ એટલે -1 નો સ્ક્વેર કેટલો થાય? 1. ડન. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. એ કોનું સૂત્ર મૂકશું ભાઈ? SC નું અંડર રૂટ. પેલા આવશે n કાકા n1, પછી s1 વર્ગ વત્તા d1 વર્ગ વત્તા n2 s2 નો વર્ગ વત્તા d2 નો વર્ગ. ઓકે, તમારે યાદ રાખવાનું NSD. શું યાદ રાખવાનું? NSD 1 1 1 2 2 2 NSD. હાલો એના છેદમાં n1 પ્લસ n2. હાલો n1 કેટલા છે દીકરાઓ? બોલતા જાઓ. n1 ની કિંમત 10. s1 કેમ ગયો અહીંયા? 16 હે ને? વત્તા d1 વર્ગ નો d1 વર્ગ કેમ ગયો? અહીંયા 16. કેટલો જવાબ મળ્યો? 16. ઓકે. n2 40. ઓકે. s2 કેટલું આપ્યું છે આપણને? 25 અને અહીંયા આવશે 1 અને એના છેદમાં n1 પ્લસ m2 10 વત્તા 40. હાલો 16 વત્તા 16 એટલે 32 થાય તો ડાયરેક્ટ કરી નાખું. 16 વત્તા 16 32. 32 દાણ 320. 25 ને 1 26. 26 ગુણ્યા 40 કરો. 26 ગુણ્યા 40 1040. એના છેદમાં કેટલા? 50. હાલો કરો ભાઈ આ બે નો સરવાળો. 1360 ભાંગ્યા 50 કરો દીકરાઓ. 27 પોઈન્ટ કાઢો વર્ગમૂળ. 22 થઈ જશે પાછળ. શું છે? 3 આંકડા બોલો. 21 પછી 53 એટલે ટૂંકમાં 215 થયા ને? એટલે 5.22. હાલો સંપૂર્ણ ચેપ્ટર પૂરું. Painted Painless Learning.